9 अगस्त आने वाली है मेरे दोस्तों। तो इस वीडियो में जो भी हमारे आदिवासी भाइयों और बिरसा मुंडा भगवान से जो भी प्यार करते हैं, जो भी सपोर्ट करते हैं आदिवासी भाइयों को और बिरसा मुंडा भगवान को, तो इस वीडियो में जरूर जय आदिवासी जय जोहार जरूर लिख देना, क्योंकि हमारे आदिवासी का त्यौहार आने वाला है 9 अगस्त। ચૈતર વસાવા જેલની અંદર છે અને અત્યારે હાલ આદિવાસી સમાજના સપોર્ટ માટે આ ફોજીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો ચલો સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપીએ અને આ ફોજીનો વિડીયો પણ તમને પૂરો બતાવીએ। એ પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો તમે જોતા હશો કે ઘણા ટાઈમથી ચૈતર વસાવા જેલની અંદર છે અને મિત્રો અત્યારે હાલ આ ફોજી સાહેબનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આદિવાસી સમાજને એવું કહી રહ્યા છે કે આદિવાસી સમાજને સપોર્ટ કરો। અને તમને ખબર હશે કે આદિવાસી સમાજના જે 9 ઓગસ્ટના દિવસે બિરજા મુંડા ભગવાનનું જે મોટું આયોજન રાખેલું છે, પણ મિત્રો છતાંય અત્યારે હાલ ચૈતર વસાવાની હાજરી નથી। તો મિત્રો આ ફોજી સાહેબ એવું કહી રહ્યા છે કે આદિવાસી સમાજને સપોર્ટ કરો અને મિત્રો 9 ઓગસ્ટના દિવસે બિરજા મુંડા ભગવાનની એક ભવ્ય રેલી રાખવામાં આવે છે। ત્યાં સારા સારા નાટકો, આયોજનો, નૃત્યો અને બધા એવા પ્રોગ્રામો રાખવામાં આવે છે। ત્યારે મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાની હાજરી નથી અને મિત્રો આદિવાસી સમાજનો આ સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે અને હવે ચૈતર વસાવા જેલની અંદર છે। ચૈતર વસાવાને ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે। હવે ચૈતર વસાવા જેલની બહાર 5 ઓગસ્ટના દિવસે આવવાના છે અને મિત્રો 9 ઓગસ્ટના દિવસે આ આદિવાસી સમાજનો એક મોટો તહેવાર આવી રહ્યો છે। તો હવે જોઈએ છીએ કે ચૈતર વસાવા આ તહેવાર આવે એની પહેલા છૂટે છે કે નથી છૂટતા। તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો। અને અત્યારે હાલ તો મિત્રો આ ફોજી સાહેબનો વિડીયો વાયરલ થયો છે, તો એ પહેલા હું તમને આ ફોજીનો પૂરો વિડીયો બતાવું। તો પહેલા તમે આ વિડીયો જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ। તો જુઓ આ વિડીયો में ज्यादा से ज्यादा कमेंट, ज्यादा से ज्यादा शेयर और आदिवासी भाइयों को सपोर्ट करो भाई, ताकि पता चले पूरी दुनिया में कि 9 अगस्त को क्या आने वाला है। तो जरूर से वीडियो में लिख देना भाई, कमेंट में जरूर लिखना जय जोहार जय आदिवासी।